છે। ભાજપ કોંગ્રેસના તમામ નેતાઓને સ્પષ્ટ સૂચના છે આ આંદોલનની સાથે જોડાવું હોય, આ આંદોલનની અંદર સમર્થન કરવું હોય તો ભાજપ કોંગ્રેસની રાજનીતિ અને હોદ્દા પરથી રાજીનામું મૂકીને આવજો। આ પાટીદાર સમાજ તમને સ્વીકારશે અને જો તમે સાચા પાટીદાર હોય તો ગંદી રાજનીતિ પાટીદાર સમાજમાં ન કરતા। આ પાટીદાર સમાજ જો કોઈકને ઉપર બેસાડી શકે ને તો એક ટાંકે થોડીને નીચે પણ લાવી શકે। મિત્રો, ફક્ત 4 દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી 15 લાખ પાટીદારો આપણા અનામત આંદોલનની સાથે જોડાયેલા છે। અને આપ સૌ દ્વારા ફક્ત એટલું જ જણાવીશ કે આપણે કોઈ 30%, 35%, 40% કે 25% નથી માંગતા। આપણે ફક્ત ઓબીસી નો જ હક માંગીએ છીએ। અને આપણે કોઈ પણ વ્યક્તિગત કે કોઈ પણ સમાજનો વિરોધ નથી કરતા। દરેક સમાજ આપણો ભાઈ છે અને એનો વિકાસ એ આપણી જવાબદારી છે। અને કોઈ સમાજનો વિરોધ નહીં, કોઈ સમાજ આગળ આવતું હોય તો હંમેશા પાટીદાર સમાજ એની સાથે રહેલો છે અને હંમેશા રહેવાનો છે। પણ આજે પાટીદાર સમાજની જ્યારે વાત આવી છે ને મિત્રો, ત્યારે દરેક સમાજ આપણી સાથે છે। ગૌરવ લેવા જેવી બાબત છે। 16 તારીખે વિરંગામમાં શક્તિ પ્રદર્શન રાખેલું છે અને એ શક્તિ પ્રદર્શનના આવેદનપત્રમાં આપણી સાથે દલિત ભાઈઓ છે અને ક્ષત્રિય ભાઈઓ પણ જોડાવાના છે। મિત્રો, જો કોઈ એવું માનતું હોય કે પાટીદાર કોઈનો વિરોધ છે તો ના મિત્રો, પાટીદાર કોઈનો વિરોધી નથી અને ક્યારે વિરોધી થવા પણ નથી માંગતો। આજે પોતાના હકની લડાઈ છે અને ગર્વથી લઈશું। પાટીદારને હમણાં વાત ચાલી કે પાટીદારને ન મળે અનામત, ફલાણું ઢેકણું। પાટીદારને અનામત તો આપવી જ પડશે, કોઈ પણ ભોગે આપવી જ પડશે। અને મિત્રો, 25 તારીખે અમદાવાદમાં 25 લાખ પાટીદારો સમગ્ર ગુજરાતમાંથી આવવાના છે। આપ સૌને હૃદયપૂર્વક વિનંતી કરું કે અત્યારે તમે 30,000 છો, 20,000 છો, પણ અહીંયાથી 10,000 પાટીદારો અમદાવાદ આવે અને પોતાની શક્તિનું પ્રદર્શન અમદાવાદમાં કરે। અને 30,000 અમદાવાદથી ક્રાંતિને લઈને જોડાશે। મિત્રો, હંમેશા પાટીદાર સમાજે સર્વે સમાજના વિકાસમાં હાથથી હાથ અને ખભાથી ખભો મિલાવીને સહકાર આપ્યો છે। અને આજે આ સાબરકાંઠાની પવિત્ર ધરતી પર મને એવું લાગી રહ્યું છે કે